વિકાસ ઝીરો ને ગિરિયો હીરો. અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ. અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય આનાથી દૂર રહો. આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું. તું છે શું? આ હું કે બે બે જણા શાંતિઓ? તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે. મગજ ફાટી જશે મારું. જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું? મારી મગજ ના ફેરવતું. એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો. આ જુનાગઢનું સત્યાનાશ થયું છે. એમાં સિંહ ફાળો કોનો છે? આ જુનાગઢને વિચારવું પડશે. પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય. હું આવીને વાતો કરે છે? તું વાત કરે છે શાંતિઓ શાંતિઓ? તું શંકરાચાર્ય છો અમારો? અને આ કૌભાંડોની લિસ્ટ કાઢી. તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કહું છું. હજી તો દુનિયાભરનું છે. આ તું બોયલો એની નસ પકડાઈ ગઈ છે કે તું શા માટે બોયલો. આ જો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે. આ ભાઈને હડપવું તું, ગિરીશને, ભવનાથ મંદિરને. એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે, આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી. એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ. મને શૈલજા દેવીજી ના પ્રત્યે કઈ કેવું નથી, પણ તમે શાંત રહેજો તો સારું છે. કે નહીં તો પછી મને આ બધું બારે કાઢવું પડશે. એટલે શૈલજા દેવીજી જે છે પુનિતાચાર્ય આશ્રમના, એના માટે હું કઈ જ નહીં કહું. પણ જો કઈ મારા વિશે વાતો કરશો તો હું ઈ પણ કાગળો બધા બારે કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું થયું હતું. તો આ તમને જે હું વાત કરવા માંગુ છું, આના અંદર તમે જોશો તો જુનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આ જે ભાઈ શાંત કરાવવા માંગતો હતો, એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી. આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી. જે એક ધાર્મિક ટ્રસ્ટ છે, સાધુ સંતોના જેના આદિ અનાદિકાલથી ચાલી રહ્યું છે, આ હડપવાની તૈયારી કરેલી. આની તમને હું કોપી આપીશ. અને આ એક જ કાગળ આપ્યો છે. હું જુનાગઢમાં ઘૂસ્યો નથી, રાજકારણની વાત મેં કરી નથી, એટલે હું બીજી વાત નહીં કરું. ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું. સાધુ સંતોને સલાહ આપે છે તું. ભાઈ સફાઈ અભિયાન ચાલુ છે, ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે. એટલે શાંતિ રાખો. હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો, હું જુનાગઢમાં ઘૂસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે, કોણે આ તળાવ છે એના દૂધણું 18 વર્ષથી ચાલુ છે, શું છે, પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ, બધું બહાર આવશે પછી. એટલે કહું છું હજી પણ કે શાંત રહો. એ મારા વિશે બેફામ બોલતો હતો કે તું પૂરી શાક ઓળતો હતો અને તારી હેસિયત શું છે. ભાઈ મારી હેસિયત મને કુદરતે, મારા કુટુંબે, અમે સંયુક્ત કુટુંબમાં રહ્યા. હું જ્યાં પહોંચ્યો જ ને એ મારા કુટુંબની મહેનતથી પહોંચ્યો. આપણા દેશના વડાપ્રધાન ચા વેચતા હતા ને આજ વડાપ્રધાન બન્યા. તો હું પૂરી શાક વેચતો હતો, બનાવતો હતો અને હું અહીંયા પહોંચ્યો. એની તારે એ વાત કરવાની શેની જરૂર છે? તે હું કર્યું એનું પહેલાં તો હું કહું, કમંડલ કુંડ ને અમૃતગીરી બાપુ કે જેને વિશ્વ માનતું એવા એ ગુરુ હતા, એનો આ ચેલો બન્યો. ચેલો બન્યા પછી અમૃતગીરી બાપુનું કેમ મૃત્યુ થયું પણ ખબર નથી. એ પછી એના હાથમાં આ ગાદી આવી, કમળલાલ કુંડ અને દત્તાત્રેયનું મંદિર અને એક ભેસાડમાં જગ્યા છે. એ પછી એ શ્રી રવિશંકરના ટચમાં આવ્યો. ટચમાં આવ્યા પછી શ્રી રવિશંકર એને દિલ્હી લઈ ગયા. ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપી. જે માણસ ભગવા કપડાં પહેરીને આવ્યો હોય ને એ ભગવા કાઢે નહીં. આપણે જ લઈ લો, આખા દેશની અંદર યોગી આદિત્યનાથ એવા 15 સાંસદ જોઈએ છીએ કે જે ભગવા કપડાં પહેરીને ચૂંટાય ને એ જ પહેરીને આવે.
આ ભાઈએ તો દિલ્હી જઈને પેન્ટ શર્ટ બુશર્ટો કોટ પેન્ટ પહેરવાના ચાલુ કર્યા, મોટી મોટી પાર્ટીમાં જવા માંડ્યો. શ્રી રવિશંકર મહારાજનો એની એનો અત્યારે હું સંબંધ છે એ તમને બધા મીડિયાવાળાને ખાસ કરીને પૂછું છું. એને પૂછો કે તને ત્યાંથી કાઢી કેમ મૂક્યો ભાઈ? તું જુનાગઢ આવ્યો, જુનાગઢમાં આવીને તે ભૂતનાથ મંદિરનો કબજો કઈ રીતે કર્યો? કારણ કે 2 જ વર્ષમાં એણે ભૂતનાથ મંદિરનો કબજો કર્યો. કઈ રીતે લઈ આવ્યા, એને કોણ લઈ આવ્યું, એમાં સરકારી વકીલનો પણ મોટો હાથ છે. એ કેમ બન્યો? ભૂતનાથ મંદિર હારે એને એક પણ વાતના લેવા દેવા જ નથી. આ માણસને ભૂતનાથ મંદિર હારે કમંડલ કુંડની હજી વાત કરીએ, દત્તાત્રેય મંદિરની વાત કરીએ કે એને ગુરુ હતા અમૃતગીરી બાપુ અને તારા ભાગમાં આવ્યું. તું પછી શ્રી રવિશંકર ન્યા ગયો, એનો આશ્રમ હાચવતો તો, સાંસદ બન્યો. સાંસદ બન્યા પછી તે શું કર્યું? ન્યાજીને તે પેન્ટ શર્ટને કાઢી નાખ્યા, પેન્ટ શર્ટની પહેરવાના ચાલુ કરી દીધા. પાછો જુનાગઢ આવ્યો, તે શું કર્યું? ચાલ ને, તું અંબાજીના મંદિરથી ને ત્યાંથી ને ગુરુ દત્તાત્રેયના મંદિરથી સાંસદ કઈ રીતે બન્યો? અમે તો પૂરી શાક વણીને અહીંયા પહોંચ્યા ભાઈ. અમારું કુટુંબ અવડું મોટું હતું. અમે બધા મારું એક પણ વિવાદમાં નામ ન લઈ શકાય. 101 સંસ્થા, ધાર્મિક સંસ્થાના બધાને પૂછી લેવાની છૂટ કે મારા વિશે એક શબ્દ કોઈ ખરાબ બોલી શકે? મેં કર્યું નથી. મેં આખી જિંદગી બીજાને મદદ કરી. આજે એણે કાલે એક ચિઠ્ઠી બતાવી કે ગિરીશ કોટેચા ભવનાથના મંદિરને હડપ કરવા માંગતો હતો. અરે તારા જેવા અમે નથી. તું ભગવા કપડાં પહેરીને તાને શરમ આવી જોઈએ. એ સમયે ભવનાથની ટોટલ 56 એકર જગ્યા છે ને, 68 એકર જગ્યા માત્ર પુનિત આશ્રમની છે. ત્યાં માં શૈલજા છે. શૈલજા માને 1 વર્ષ માટે થઈને ભવનાથનું સંચાલન સોંપવામાં આવ્યું. અમને રિક્વેસ્ટ કરીને બાઈ એમ કીધું કે પ્રસંગ કમિટી, સાંભળજો, પ્રસંગ એટલે ભવનાથનો મેળો થાય, શિવરાત્રીનો મેળો થાય, ત્યારે પ્રસંગ આવે ત્યારે તમે અમને મદદરૂપ થાજો. પેલા અમે ના પાડી કે બા અમારે નહીં, કે અમને આટલી મદદ કરો કે અમારું સંચાલનમાં તમે થોડોક ભાગ લેજો. એટલે જુનાગઢના નહીં, આખા ગુજરાતના સૌથી રૂપિયાવાળા માણસ જેને કહી શકાય, દીપક ચોકસી, કે જે દર મહિને 20 લાખ રૂપિયાનું દાન કરે. પછી ધીરુભાઈ ગોહેલ, એનો છોકરો વિકી, એને પ્રસંગ સમિતિમાં સભ્ય બનાવ્યા. અને કિશોર પોખિયા, કે જે કાયમ માટે થઈને હરેક સાધુ સંતોને મદદરૂપ થતા. આ પ્રસંગ કમિટીના અમને સભ્ય બનાવ્યા હતા. અને એમાં પણ એ સમયના વિશ્વંભર ભારતી મા મંડલેશ્વર એ પણ એમાં સભ્ય હતા. 1 વર્ષ પછી માએ જે રીતે ભવનાથ મંદિરને સુવર્ણ મંદિરની જેમ બનાવ્યું, કારણ કે એને ઘટતું નથી. હું પાછું બોલું, સરકારની ભવનાથની જગ્યા 56 એકર અને પુનિત આશ્રમની જગ્યા 68 એકર એ મા પાસે છે. એ માને બદનામ કરી. કાલે એને પણ ધમકી આપે કે પછી હું ચોપડા ખોલીશ. અરે તું અમારા શું ચોપડા ખોલવાનો? તારા ચોપડા આખું દેશ ખોલેલું બેઠું છે. મેં ખાલી હારી સલાહ આપી, મારો વાક. તે જઈને ત્યાં લગ્ન કર્યા, તારી ત્યાં સંતાન છે, એ હિસ્ટ્રી હજી હું મેળવું છું. પણ તું અમારા માટે હેનો બોલ ભાઈ, કે તું કોણ ગીર્યો ને તું કોણ ને તારી કેપે. જુનાગઢના વિકાસના કામ તે કર્યા. તે ઉપરકોટમાં 80 કરોડના ખર્ચે ઉપરકોટ બન્યો, તે બનાવ્યો. રોપવે તે બનાવ્યો. 350 કરોડની ગટરના કામ જે ચાલુ છે એ તે કર્યા. નરસિંહ મહેતાની અંદર તળાવનું બ્યુટિફિકેશનના 80 કરોડના ખર્ચે અત્યારે પૂર્ણતાના આરે છે, તે કર્યા. તું એમ કે ગીરીઓ હીરો ને કામમાં જીરો. સાંભળે ભાઈ, તારી એક પણ સલાહ નથી જોતી. તારા કૃત્યો બધા બહાર પાડશે. બધા ન્યૂઝ ચેનલ વાળાને કહું છું કે શ્રી રવિશંકરને એકવાર ફોન કરીને પૂછો કે મહેશગીરીએ અરે તમારું, પહેલા તો મહેશગીરીએ સંબંધ કેમ બંધાણો? સંબંધ બંધાણા પછી ટિકિટ કઈ રીતે આપી? અને ટિકિટ આપ્યા પછી તું 5 વર્ષમાં કા ભાઈ જુનાગઢમાં આવી ગયો? ભૂતનાથના મંદિરની પણ 90 વર્ષની ઉંમર હતી. એની અરે કઈ રીતે? આ સાયન્સ શિકાનો માસ્ટર માણસ છે. રાતના 1:30 વાગે જેનો હક છે. તનસુખગીરી બાપુએ 50 વર્ષ જે સેવા કરી. મેં 2 સાધુને રિક્વેસ્ટ કરી હતી, હરિગીરી બાપુને નાને, કે તમને હાથ જોડીને કહું, જુનાગઢમાં 10 લાખ માણસ જ્યારે શિવરાત્રીમાં આવે જ ને, ત્યારે રાતના બપોરે 2 થી ને રાતના 12 વાગ્યા સુધી પલોઠી વાળીને બે. એના દર્શન કરવા કે તારા દર્શન કરવા? જુનાગઢની આજુબાજુના જિલ્લાના પણ જે આશ્રમો છે, મુક્તાનંદ બાપુ એ 10,000 છોકરાઓ ભણે, 500 ગાયો છે, 500 વીઘાની અંદર એને કબૂતરા અને પક્ષીઓની ચણ નાખવા માટેનું બનાવ્યું, હોસ્પિટલ બનાવી. તમને પૈસા જે ગરીબ માણસ ધરીને જાય જ ને, 2-2, 5-5, 10-10 રૂપિયા, એના હિસાબે આજ આશ્રમો બનાવો અને એના પૈસાથી ને મોજ મજા કરો.
આજ તમને કહી દો, શેરનાથ બાપુની જગ્યામાં રાતને દિવસ રસોડું ખુલ્લું છે. કેમ ભાઈ વાદ વિવાદમાં નથી આવતા? અને હજી ચેલેન્જ ફેંકીને કહ્યું, મહેશગીરી તું પણ સાંભળી લેજે, એક પણ ભવનાથના મંદિર કે સાધુ મારા માટે ખરાબ બોલે એટલું બતાડી દાલ. તે તારા જેટલો કલંકિત માણસ આવ્યો ને પછી જુનાગઢનું વાતાવરણ બગડ્યું. આજથી સુધીમાં તમે પ્રેસ મીડિયા વાળા મને એટલું કહો કે જુનાગઢમાં ક્યારેય પણ ડખા થયા છે? હરિહરન બાપુની અરે ડખો થયો અને અમદાવાદમાં પણ એક બીજા સાધુએ એના તમે જગ્યા લેવા માટે પેદા થયા? તમને કપડા જે ભગવા પહેર્યા છે, તમને પગે શું કામ ભાઈ કોઈ લાગે છે? ભગવા કપડા પહેરો છે એટલા માટે. આની જગ્યા હું લઈ લઉં ને મારો આમાં ચેલો બેહાડી દઉં એવું ન હાલે. આજે પણ કહું છું કે તનસુખગીરી બાપુના કુટુંબે આત્મવિલોપનની ધમકી આપવી પડે? 50 વર્ષથી જે માણસ ગિરનાર ઉપર ચડીને જ કા રોપે નહોતો ત્યારે તો માગવા ન નીકળ્યા કે અમને અંબાજી મંદિર થઈ ગયો. હવે અંબાજી મંદિરમાં આવક થાય, અંબાજી મંદિરમાં હાલીને જવા વાળો હવે તો આ શ્રવણની ભૂમિકા ભજવે છે. રોપે કે 90 વર્ષના બાપાને ઉપર લઈ જવા હોય ને તો રોપેમાં લઈ જાઓ અને 10,000 રૂપિયા ત્યાં ધરીને આવે. આવક માટેથી ના ધંધા કરો છો તમે. અને તું અમારું બોલ હાલ. હજી પણ ચેલેન્જ, ભવનાથનું મંદિર જુનાગઢમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીમાં ઓછામાં ઓછા 100 મંદિર આવતા હોય, એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે એટલું એકવાર બતાડી દે. અને તે જે વાત કરી હતી ને કે આ ભવનાથ મંદિરમાં ટ્રસ્ટી, હજી પણ કહું કલેક્ટર એની તપાસ કરે, સીએમ તપાસ કરે કે અમે ટ્રસ્ટી બનવા માટે કોઈ અરજી કરી હતી? માએ અમને રાખ્યા હતા માત્ર સેવા સમિતિમાં કે જ્યારે જરૂર પડે ને ત્યારે તમે આવજો. અને એ પણ 1 વર્ષ પછી સમિતિ પણ બંધ થઈ ગઈ છે. કાગળ કાલ રજૂ કર અને તારી બધી તપાસ થાય. તે કમંડલ કુંડના બાપુનું કેમ મૃત્યુ થયું નથી, એની મિલકત કેમ ઝડપી, તે ભૂતનાથ મંદિરમાં તને કોણે ગાયલો? ભૂતનાથ મંદિરના 90 વર્ષના બાપા હતા. અમે ઉઠમણું હોય ને કોઈનું બેસણું એટલે ભૂતનાથ મંદિરે જતા અને એને 5 મિનિટ બોલાવતા. એવી બુઢી મૂર્તિ હતી. એના સ્વયંસેવકો ક્યાંય ગયા? આ તું ક્યાં બેઠો? તું ભૂતનાથમાં કઈ રીતે આવ્યો? ક્યાં કાગળ લીધા? આની તપાસ પણ કલેક્ટર કરે ને સીએમ કરે. હું જેટલું બોલું મારી પણ તપાસ કરવાની છૂટ. ચોપડા તારી પાસે હોય એટલા ખોલ નાખ, જેટલા હોય એટલા ખોલ નાખ.